જય શ્રી કૃષ્ણ એવરીવન, અને કેમ છો અંજારવાસીઓ? તો બસ પાછલા વ્લોગમાં જેમ તમે જોયું કે સાવીના પપ્પાએ એને પ્રોમિસ કર્યું હતું કે સાંજે બેંકથી આવ્યા પછી એ અમને લઈ જશે બહાર ફરાવવા માટે. તો બસ એમના પ્રોમિસના હિસાબે સાંજે અમે નીકળી ગયા હતા સાવીને બહાર ફરાવવા. તો બધાથી પહેલાં તો અમે ખાધી પાણીપુરી, કેમ કે બહાર જઈએ અને કાંઈ નાસ્તો ના કરીએ એવું તો બને નહીં. તો સૌથી પહેલાં તો અમે ગયા તોરલ સરોવર, કેમ કે જ્યારથી તોરલ સરોવરનું નવું રિનોવેશન થયું છે, કે જ્યાં નવા ખાધા પીધાના સ્ટોલ લાગ્યા છે, તો હું ગઈ જ નથી. તેમના પપ્પાએ કીધું કે હાલ સાવીના બાને તું પણ ફરી આવજે. તો કીધું સારું ચલો, એના જેવી તો કોઈ વાત જ નથી. તો અમે તોરલ સરોવર ગયા, જ્યાં અમે જોયું કે શરૂઆતમાં પહેલાં 2 રાઇડ્સ હતી. એક ઢીંગલા જેવું કંઈક છોકરા નાના કૂદકા મારે એ, અને એક હતી નાના છોકરાઓની રાઈડ હતી. તો સાવીને તેમાં બેસાડી. સાવી થોડી વાર રહી પણ પછી રોવા માંડી, કેમ કે એ થાકી ગઈ હતી આખા દિવસમાં. તો બસ પછી બીજું કાંઈ અમે જોઈ ના શક્યા, અને સાવીને લઈને અમને પાછું ઘરે આવવું પડ્યું. ઘરે આવીને સાવી તો સૂઈ ગઈ, અને અમારું જે ફરવાનું હતું તે અધૂરું જ રહી ગયું. તો જોઈએ હવે એના પપ્પા બીજી વખત ક્યારે અમને બહાર લઈ જાય છે. તો તમે મને કમેન્ટમાં જરૂર બતાવજો કે તમે જ્યારથી તોરલ સરોવરનું રિનોવેશન થયું છે, તમે ત્યાં ગયા છો કે નહીં, તે મને જરૂરથી બતાવજો પ્લીઝ. સી યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.